તો માડી સ્વર્ગ ભુવન માંથી ઉતરી અને અમારી આ ધરણી ઉપર આય એ તેદી ગરવી તું ગંગે હર રે માડી ખળ ખળ વેતી ખોડલી યો મારી ચતુરાઈ થી ગુથેળ ચાકડા અને ભગવતી તારા બારણે અમે ભાંજાયા પણ માં ભવાની ચતુરાઈ થી ગુથેળ ચાકડા અને ભગવતી તારા બારણે અમે ભાંજાયા એમાં ઉણપત ને કાય લાગે માવડી અર રે એમાં રંગપુર છે આય રવેચી ડમક ડમક આજનો આનંદ કેવો છે સાહેબ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવું સરસ મજાનું ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન હોય ત્યારે આજનો આનંદ કેવો છે કવિ લખે ડમ ડમક ડમક તારુડ ડમ ડમક તકહકત મોર મલાર કીધા ડમ ડમક ડમક તારુડ ડમ ડમક તકહકત મોર મલાર કીધા તવ પિયુ પિયુ શબ્દ પુકારત જગત પિયુ પિયુ ગોકુલ કંઠ કીધા ગરળ ગરળ લબ હોઠ ધડાકા ધણ નણ 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 ધણ ધણ નણ ધણ ધણ નણ ધણ નણ ગિરિવર શિખર ગજે તવરુ મુજુમ રૂમ ભરસત ભરસત ઘર રર રર ઘન ગોર ગજે જીરે ઘર રર રર ઘન ગોર ગજે જીરે ઘર રર રર ઘન ગોર ગજે જીરે ઘર રર રર ઘન ગોર ગજે હું ગાતો નથી બહુ મોટી સમાજ સેવા છે પણ મારી શાંતિકરણ જગભરણ ઘડવ ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ એવી માં ભગવતી ભવાનીના ચરણોમાં હું તમે બધા બેઠા છીએ ત્યારે મારા શબ્દોની મારી વાણીની શરૂઆત કરતા પહેલા તમામ અત્રે ઉપસ્થિત સાધુ સંતો તમામ ટ્રસ્ટીઓ દાતાશ્રીઓ બધાના ચરણોમાંથી ઉપસ્થિત માતાઓ બહેનો વડીલો બાળકો બધાયના હૃદયમાં રહેલા આત્મા સો પરમાત્માને મારા વંદન કરી અને સાહેબ આજ અમારા કવિડા ભાઈ ગશે હું તો બહુ નાનો કલાકાર છું પણ સાહેબ આશીષભાઈ અમારે પિયુષભાઈ મિસ્ત્રી અને સાહેબ ગુજરાતનું ઘરેણું કહેવાય પટેલ સમાજનું અલ્પાબેન હારે બેહીન સાહેબ બોલવા મળે ને આથી મોટો સાહેબ ભવાનીનો પરસો જ ન હોય નકર ગામમાં અમને કોઈ ઓટલે નહીં બેહવા દેતું પમદી બેઠો તો દાદાએ ન્યા ઓઇલ ઢોળ્યું અને આ ઉસ્તાદો સાહેબ ઉમેશભાઈ તબલા ફાયર અમારા નરેશભાઈ હરવા આખી ટીમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આને ગાવું ને મારા બાપ નિહાળમાં ભણતા તેદી બાલગીત ઊભો કરવા 2 દી રજા રાખતા અને તમે બધા એટલી સંખ્યામાં સાંભળો છો એક ફેર જોરદાર તાળીઓના ગડગડાટથી તમને વધાવો ઘેરે મારી ઘરવાળી નહીં સાંભળતી નકર 2 દી પહેલા અલ્પાબેન રવિવાર હતો ને મારા ઘરના મને કીધું મહેશી કે હું 2 કલાક બહાર જાઉં છું તમારે કઈ જોવે છે હું કહું બસ એટલું જ જોવે છે અને આમાં ઘણાને એમ થતું હશે કે નવો કલાકાર બહાર પડ્યા ને વરસ થયા 130 અત્યાર સુધી બધા જોવા આવતા કે કવડો થયો અને આ બધા તમારી કૃપાથી આ સાંભળવા આવે છે બાપ અને તમે વિચાર કરો આ કંકોત્રી મારો રામ જાણે કોણે બને મારો ફોટો હાવ જોવો હું શું ભેરબા જેવો સલમાન ખાન જેવો કહી નાખ્યો મારા ઘરના નો ઓળખે કે મને કે મહેશ નવો બહાર બીજો આવ્યો લાગે હું શું કહું નથી બીજા અને તબલા જો કેટલા સરસ વગાડે આપણને નાસવાનું મન થઈ જાય આવો બાપા
તમે શેરવાની એક દી વેલા બે દી મોડી પહેરી પમદી એનિવર્સરી હતી ને દુઃખના દાડા કેમ કાઢ્યા છે મારા બાપ. બંગડીઓના ગોબા લાગ્યા હાવ કાળા મસ્ત થઈ ગયા, નથી નીકળતા નથી. નકર એક જણો હમણાં પીવા બેઠો પાદરમાં, આમ બોટલ મૂકી પડખે ગ્લાસ ભર્યો, એમાં શમશાન યાત્રા નીકળે. એટલે પીધેલાને જેટલું જ્ઞાન હોય ને રામાયણનું મહાભારતનું એવું કોઈ ન હોય. તે ધાર્મિક માણસ શમશાન યાત્રા 4 જણા લઈને નીકળ્યા. તાણ વાળું ગામ તે કોઈ હશે નહીં, ખેરા ટાણાનું. પીવા બેઠો તો ગ્લાસ ભરીને મૂક્યો તો એને એમ થયું પેલા વંદન કરી લો, આપણે શમશાન યાત્રા નીકળે ને. એટલે તે આંખ્યું બંધ કરીને 10 મિનિટે આંખ્યું ખોલી તો ગ્લાસ ને બોટલ બે ખાલી. આમ જોઈએ તો ઓલા સારે પી ગયા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ. ઓલો હૂતો તો એને નાખ્યો હેઠો, બોલો. પણ આનંદ આવે. નકર હમણાં ગામડામાં માવડિયું બધી ભેગી થઈ. અલ્પાબેન ઈ કે હાલો ને બાયું આપણે અંગ્રેજી શીખી. તે અમારા ભાવનગર થી 15,000 માં બેન ને લાવ્યા ભણેલા. એટલે બેન આવ્યા અને એબીસીડી થી અંગ્રેજી આપણે શરૂ થાય ઉમેશભાઈ. એટલે બા બધા બેહી ગયા જમલામાં, અવલમાં, જડીમાં, ફોતરીમાં, કડવીમાં, હળવામાં, ફારેમાં બધાય બા બેહી ગયા. ને ઓલી કીધું બોલો બા એ ફોર એપલ. તે મોઢામાં દાંત નહીં એટલે એપલ ન બોલે. ઈ કે એ ફોર એપલ. ઈ કે એમ નહીં બા, બોલો બી ફોર બોલ. તાકે બી ફોર બોલ. ઈ કે બોલો બા સી ફોર કેટ. એ સી ફોર કેટ. મોઢામાં ઈ કે એક બા ઉભા થઈ કે ભમરાળી આમ નહીં, અમને સમજાય એમ કઈક બોલ. ઓલી પ્રેક્ટિસ કરીને આવી નહીં કે હવે તમને બા સમજાય ને એમ હમ તમને સમજાવું એબીસીડી. એટલે કીધું બોલો બા એ ફોર અમરસિંહની વો. બોલો બા બી ફોર બટુકની વો. સી ફોર સગનની વો. એમ ફોર મંજીની વો. એન ફોર નરેશની વો. બોલો બા ઓ ફોર ઓધાની વો. બોલો બા ઝેડ ફોર ઝવેરની વો. એમ કરી નાખી એબીસીડી શીખવાડી. અને પછી પ્રેક્ટિસ કરી કે બોલો બા ઓ ફોર તાકે ઓધાની વો. ઈ કે બોલો બા ઓ ફોર તાકે ઓધાની વો. ઈ કે બોલો બા ઓ ફોર તાકે ઓધાની વો. ઈ કે હવે પાકું થઈ ગયું. 15 દી પછી બેને ટેસ્ટ લીધી. ઘડીક ભાઈ હું આપે છે? ખાલી પાણી છે ને ઘડીક રેવા દો મારા બાપ. કેમ કે મારે આખ્યું વાતું થતી હોય. હું અહીંથી દીકરીની વાત કરું, તમે હાબી દુબઈની કરો તો ભેગું ન થાય. ઘણા ઘેરે જાય આપણે ગામડામાં, આપણે એમ જ અટવાનું ઉમેશભાઈ. વડીલોને પૂછ્યા આપણે એમ કે રામજી મંદિર ક્યાં હોતા? કે મારું ઘર સામે. આપણે કહીએ તમારું ઘર ક્યાં હોતા? કે રામજી મંદિર સામે. આપણે કહીએ બે ક્યાં આવ્યું? કે હામાં સામે. તો પણ ભેળું કરીને આ ભેળું એમાં બરોબર 15 દી પછી બેને ટેસ્ટ લીધી અને આમ ઝીરો કર્યો મોટો, આમ લીટો કર્યો, ક્યુ દોર્યો. એને કેટલું માવડિયું આવ્યું. અને પૂછ્યું બા ક્યુ ફોર. એ જમનામાં તમને કહું છું ક્યુ ફોર. તા તો મોટા ઉભા છે જમનામાં. ઈ કે ક્યુ ફોર આમ તો ઓધાની વહુ જેવી લાગે છે, પણ ઓધાની વહુ તો ભાંગ ઘસે છે, મોઢામાં બીડી હું કામ ખોશી છે. ઓલો લીટો હતો ને ક્યુ નો, એને કે બીડી નાખી ઓધાનો. બોલો મોઢામાં. હું તમને લાગીશ ભેરબા જેવો, પણ ઇન્દ્ર રાજા જેવું કામ આપીશ. નકર હમણાં એમ ફિલ્મ જોવા ગયા, લાલો ફિલ્મ આવ્યું ને, એક જ ફિલ્મ અત્યારે જોવા જેવું આવ્યું. નકર અત્યારે સાહેબ હારી સિરિયલ નથી આવતી જોવા જેવી. દીકરો જોતો હોય ને તો બાપને હાથમાં જ રિમોટ લઈને આંચકી લેવું પડે. એટલું સાહેબ અશ્લીલ આવવા મળ્યું. પણ એટલું લાલો ફિલ્મ સરસ મજાનું આવ્યું. નકર એક જણો અમને તેડવાઈ ગયો જમાઈ. એટલે પીળું ટી શર્ટ પહેરેલી. હા હું માય કીધું. એ કે નરેશ જમાઈ દર વખતે તમે શકુને તેડવા આવો તે ખાલી કેમ પીળું ટી શર્ટ જ પહેરીને આવો? તમારે આગળ બીજા ટી શર્ટ નથી? તે નરેશ જમાઈ એવા. ઈ કે તમારે 4 છોકરીઓ છે, દર વખતે શકુને શું કામ મોકલો છો? હા હું માં સીધા કોમામ બોલો કે આ ભમરાળા નામ ન લેવાય. વાહ ડાયરો વાહ. જૂની શરદી હોય ધ્યાન રાખજો, નકર તેમ કોકના વાહા કાબરા કરશો. અને ઉમેશભાઈ અહીંયા હારું, હમણાં મારો મહેસાણા પ્રોગ્રામ ગયા મહિને 2.5 કલાક તૂટી ગયો. બેન બહુ નવી વાતો કરી. આ જોક સાંભળવાનું નથી, જોવાનો છે. લે ઈ સમજેલા. નકર હમણાં ભજન હાલતા થતા વાહેથી એક જણો કે ભલે ગંગા સતી ભલે, પણ હું કા જાડેજાનું ભજન હાલે છે. હું ગંગા સતીની ખોલીને બેઠો, એને ખબર જ નથી કોનું ભજન હાલે. બોલો પમદી અમારા ગામમાં ગામ ધુમાડો બન્યો તો 4 જણા દાદા બુંગણ ઊસું કરીને બીડી પીતા. હું કહું દાદા અહીંયા કેમ પીવો? મને કે ધુમાડો કરવાની ના પાડી છે ને. બુંગણ ઊસું કરીને બીડી પીવે. એક દાદાને બીડીમાં ધુમાડા જ ન કહો. દાદા તમે કઈ બીડી લાવ્યા? મને કે સીએનજી છે. પણ મેં કીધું ને 2.5 કલાક તૂટી ગયો, કોઈ દાંત ન કાઢે.
કોઈ તાળી ન પાડે. હું કાંઈક સારી વાત કહું, કાંઈક જોશ કહું એટલે બધા મારે આમ જ કર્યા. પિયુષભાઈ સાહેબ, વય નાની અક્કલ વધુ ઉજ્જવળ જેનો આસાર, દેજે એવું દાતાર હથરું માણા સાંભળા. સાહેબ આવું ગળું જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. નકર હું પિયુષભાઈ આરે પ્રોગ્રામ કરતા ઘણી વખત, પણ હમણાં મારે ઘેરે પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા. મને કે કેટલું પેમેન્ટ લે? હું કહું માયાભાઈ લે એટલું. તા ઊભા થઈ ગયા. હું કહું કેમ હું છું? મને કે એટલું બધું થોડુંક. હું ખાલી લઉં છું પણ કોઈ દેતું નથી. મૂળ વાત ઉપર આવું એટલે બધાને મેં વાતું કરી કે તમને નો મજા આવ્યું? મને કે ભાઈ બહુ મજા આવી. હું કહું તો દાંત કાઢો, કઈક તાળિયું પાડો. હું કઈક સારી વાત કરું એટલે બધા આમ જ કરે. આયોજકોને મેં કીધું, હસમુખ બાપા જેવા મારા આયોજક, આ બધા આમ કેમ કરે? મને કે ધામેલિયા તમે ચાલુ રાખો, આ બધા મૂંગા બેરા છે. તો હું કહું મારે આમ હું કામ ગોઠવા? તાકે ભર્યું ભર્યું લાગે ને લે. હમણાં મારા ગામમાં નવા નવા ડોક્ટર આવ્યા, જે જાય એને ફાક્યુઝ આપે ઝાડા થઈ જાય એની. એમાં એક જણા દાદા ગયા. દાદા કે ઉધર થઈ ગઈ. નાના કે પેલા ખાવા દે. ઈ કે બે હાથે એવા ખરજવાના ખંજવાળ આવે કે લોહીના ટસ્સા નીકળી જાય. કઈક દવા આપો સાહેબ. તે 3 ફાક્યુ ને આપી દીધી, પડી ગઈ. ઈ કે દાદા હવાર બપોર હાંજ લેજો. પણ ઈ કે આ ઝાડા થઈ જાય એની હું કામ ફાક્યા આપી? મને ખરજવા છે. ડોક્ટરે હળવેકથી કીધું, સાહેબ દાદા ઈ કે તમે નવરા રહેવો તો ખંજોળશો ને. સમજાય ને? આ નો સમજાય સા પી લેજો. પણ આનંદ આવે. નકર એમ ફિલ્મ જોવા ગયા તો એમ બેઠા હતા, મારી પડખે ભાઈબંધ અને ફેન્સી ડોશીમાં આવેલા. કમર કાકડી જેવી આંખ્યું, સેન્ટિંગના હરિયા જેવી આંગળીયું, ખિસકોલીની પૂંછડી જેવી પોની લીધેલી. અને ધીરે ધીરે ફિલ્મ ચાલુ થયું એટલે માજીએ થમ્સઅપનું ઢાંકણું ખોલ્યું. મોઢામાં દાંત નહીં તોય થમ્સઅપનો ઘૂંટડો અડધી કલાક સાહેબ. બોલો, મારી પડખે મારા ભાઈબંધ હતો ભીખો. મને કે ડોશમાં થમ્સઅપ પીતા જ નથી આવડતી. હું કોઈને જેમ પીવું એને પીવા દે. ઈ ફિલ્મ જોવા આવ્યા છે, એને ટિકિટ લીધી છે, એની થમ્સઅપ છે, એની સીટ છે. તું નિરાયતે પિક્ચર જો. વળી 2 મિનિટ થઈ એટલે માજીએ થમ્સઅપનું ઢાંકણું ખોલ્યું. 10 મિનિટ ઘૂંટડો સાહેબ. વળી મૂકી દીધું. આ ભીખો કે માજીને થમ્સઅપ પીતા જ નથી આવડતું. તું સાનો માલો ફિલ્મ જો, એની થમ્સઅપ છે, જેમ પીવું એમ નરેશ પીવા દે. માજીએ ત્રીજી વખત હાથમાં લીધી અને ઢાંકણું ખોલ્યું. હાથમાં થાશકીને અમાર ભીખો બાઈ કે આમ થમ્સઅપ પીવાય? તમને થમ્સઅપ પીતા જ નથી આવડતી, આમ થોડીક પીવાય. દોશમાં કે મારા જોયા હું એમાં થમ્સઅપ નથી પીતી. તાકે તો એ કે હું ભાંગ ઘસીને એમાં થૂકતી હતી. પછી જે ઓકે સીડો મને કે મીરાબાઈને ઝેર કરતા કડવું. હું કહું ઓય કડવી માનું થૂક છે. અને જોજો સાહેબ, અત્યારે દીકરીઓ અત્યારે તમે આમ તમને ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે તરત જ આવે, શું મિત્ર તમે વિડીયો બનાવવા શરમાવશો? નહીં શરમાવાનું, વિડીયો તો બનશે જ. ઈથી સેજ આમ સરફરિંગ કરો તરત આવે, હું મારા જીવન સાથી સાથે ખુશ છું. પણ એમ આયા દુખી થઈ એનું હું ભમરાળ્યું. કોબીજ બટીટા સાહેબ. પેલાની દીકરીઓ અહીં બેઠી એટલે વાત કહેવાનું મન થાય સાહિત્યકાર તરીકે. બાપ દીકરામાં તેલા દીકરીઓ કેટલી જોતી. અલ્પાબેન બેનની દીકરીઓ સાંભળજો. દીકરી પેલા દીકરામાં સંસ્કાર જોતી, માવતર જોતી, પગાર જોતી, માવતર જોતી, મોહાળ જોતી, આવડત જોતી, સંસ્કાર જોતી, આ બધું જોતી. ને અત્યારે ભમરાળ્યું લાંબા વાળ ને લાંબી દાઢીઓ ભાળે નથી, કૂદકા માર્યા નથી. લાંબા વાળ ને લાંબી દાઢીઓ ભાળે નથી, કૂદકા માર્યા નથી. બોલો. નકર એક જણો હમણાં દીકરી જોવા ગયો, સામે વાળાએ પૂછ્યું કે બેટા કેટલો પગાર છે? તાકે આમ તો 1,40,000 છે, પણ બધું કપાતા કપાતા કે 6,000 ખાતામાં આવે છે. અભાગ્યો ફોરપીમ કામે બેહ નથી કેતો. બોલો કેટલું કપાય તોય જાય. નકર એક જણો એને પ્રેમિકાને કહેતો હતો કે આપણી વચ્ચે કે મોટા મોટા પર્વત આવશે તોય હું તોડી નાખીશ. આપણી વચ્ચે મોટી મોટી દિવાલો આવશે તોય હું તોડી નાખીશ. મોટા મોટા વૃક્ષો આપણી પ્રેમ વચ્ચે આવશે તોય હું તોડી નાખીશ. દીકરીએ લગ્ન કરી દીધા. 3 મહિને ખબર પડી અભાગ્ય જીસીબી હાંકવા દે 650 કલાક. આ તો તોડવાનું કામ કરે ને.
અમારા ગામમાં હમણાં ધૂણતા હતા કે બટુક તારા ઘરમાં 3 દીથી મેલું માં દેખાડે છે. બટુક ઉલ્લીને આવ્યો હાશી વાતમાં 2 ગંજી ને 1 પેન્ટ કેદું ના મેલા પડ્યા છે. બોલે આમ કીધું તાણે આમ ઉપાડ્યું. બોલો પણ આનંદ આવે નકર નાના ભાઈ દે અમારે મોટભાઈ અહીંયા રે એટલે નાના ભાઈ ફોન કર્યો હાલો મોટભાઈ તાકે બોલ લે નાનકા તાકે આપણા બાબલાનું નક્કી કર્યું છે વેહવાળ. તે મોટભાઈ પૂછે ને કે સોટુઓ નાનકા માણસો કેવા છે તાકે મોટભાઈ માણસો આપણી સેવા છે. મોટો કે તોય તે ના કર્યું. આપણે તો લુખ્ય છતાં હારા ગોતવાના હતા એમ. અને અત્યારે થઈ ગયું કેવું 2 દી પહેલા પેટ્રોલની તાણીથી દાદા મારી પડખે આવ્યા રહેશે ને મને કે સુરત જવાનું ભાઈ. હા મને કે સાસના બાટલા બંધ કર્યા 2 પેટ્રોલના લેતો જાય છે. નિકુંજને પેટ્રોલ નથી મળતું લે. એક ભાઈનો અડધી કલાકે વાર આવે પછી ખબર પડી બેટરી વાળી ગાડી લઈને વી આવ્યો હતો. એક્ટિવા ઘેરે પડી હતી. અને મજા આવે તમને કહું જ્યાં દ્રષ્ટિ કરો ને આનંદ આવે. મારે તો વચ્ચે આ મેન ક્યાં કેટલું વરહાણું એ જોવાનું છે. આપણે અલ્પાબેનને સાંભળવાના છે અને અહીંયા તમારે ઘોરેય કરવાનો છે. ઉડાડજો મારા બાપનગર સવાર થાય તો 3700 થાય. હા હા ના ના નહીં રકે બી તમે ક્યાં મને ભૂલવાડી દો. તપેલી ક્યાં છે ઘેરે છે એ તો એ કે તપેલી એ પાછું આપણે ગુજરાતી ભાષા કેવી હોય તપેલી. ટાઢી બોળ કાઢો તોય કહેવાય તપેલી. ગોળ ગમે એવો આકારનો હોય ઢીલો ઢોફ હોય પોદળા જેવો તોય કહેવાય ગોળ. વિચાર તો કરો ગુજરાતી ભાષાની મજા જુઓ તમે. નકર એક જણો દુકાને ગયો એટલે મોલ જેવી દુકાન 500 ગ્રામના પેકેટ તૈયાર, કિલોના તૈયાર, વેફરના પડીકા ટેંગાઈને શેઠ ઊભા થઈ જાય કે બોલો ભાઈ શું જોવે. ઘરાક તો ભગવાનનું સ્વરૂપ કહેવાય કે શેઠ 5 કિલો ખાંડ, 2 કિલો તુરની દાળ, 2 નિરમાની ભૂકી, 5 કે ગોપાલના સેવ મમરા. શેઠ મળ્યા બધો ઢગલો કરવા. ઈ કે આગળ બોલો તા કે 2 સેવ મમરા ગોપાલના કર્યા હતા કે હા. ઈ કે 5 સટાકા પટાકા કુરકુરિયા, 1.5 કિલો રાય, 1.5 કિલો વરિયાળી, 1.5 કિલો કાશ્મીરી મરસું. એટલે ઢગલો કર્યો. ઈ કે 2 નિરમા પાવડરની ભૂકી. ઈ કે આગળ બોલ્યો કે શેઠ આ બધું મેં લઈ લીધું છે તમે બાકસ આપો. ઓલાને ગોઠવતા 1.5 કલાક થઈ. બોલો તમને એમ થાય ને હું બોલશે મને એમ થાય મારે હું બોલું. કેમ કે અડધી કલાક મને ભાઈ પેલા ફરમાઈશ સાહેબ કે મને એમ કે શિવાજીનું આલડું હોય છે. અને આપણે મેન કીધું ને આ બધા કલાકારો સાહેબ હું તો આ બધાને સાંભળીને અવડો છો છું. નકર આપણે અવડા હતા ડોહા મરી ગયા. ટીશ્યુ પેપર ને ડાયપર ને નેપકિન કાંઈ હતું જ નહીં. એ જે હવાર હુઈ જાય બડબુડિયું વહી આવતું સટાકું પટાકું. અને જે એ આપણી જીભ ઓડી જાય છે. બાલાજીનો બાપનો ટેસ્ટ એમાં નો આવે યાર. નકર હમણાં હું એસટી બસમાં જાતો હતો તે પિયુષ એક દાદા આમ કરતા હતા. મને એમ કે રામદેવ બાબાના કાંઈક યોગા આવ્યા હશે. અને સાહેબ અત્યારે ભરોસો કરવો હોય ને તો આવા કાર્ય હોય ને એમાં આપજો. બાકી અત્યારે 500 ના 1500 કરવા વાળા છે યાર. એ કે જમણા પડખે દુખતો હોય તો કરજો, ડાબા પગથી દુખતો હોય તો કરજો. અને 1500 ના ડબલ કરવા હોય તો એ કે મોટના મશીન મૂકજો. અત્યારે એવું થઈ ગયું તમે કોઈની ઉપર ભરોસો કરશો. અને મારા બાપ હું તો એમ કહું દીકરાનો જન્મ થાય ને ઉમેશભાઈ એટલે પેંડા તો વેચવાના જ નહીં. પહેલો પગાર ડિઝાઇનમાં શીખીને લાવે અને પહેલો પગાર 45,000 નો આપે 21 વર્ષે ત્યારે પેંડા વેચવાના. હું કામ આશારામ બાપુ જેવો થયો ખાવા ધાન નો રહેવા દે. સાહેબ ઈ વાત છે તે બરોબર. એસટી માં વાહ પાકડી વાહ. તે દાદા આમ કરતા હતા ભાઈ એસટી માં. મને એમ થયું દાદા શું કરો. મને કહ્યું દીકરા તું ચાલુ કર. તે મેં આમ કર્યું 10 મિનિટ રહીને દાદા આગળ ગયો. દાદા બાવડા ભરાઈ ગયા મારી મજા ન આવી. મને કે દીકરા ખાલી આમ નહીં કરવાનું. તો મને કે આમ કરીને પછી આમ કરવાનું. મારો દીકરો શિકાશ પકડાવતો બોલો એનું તમે કરો હું. નકર એક દાદા ઓપરેશન કરાવાય કે ડોક્ટરે કીધું દાદા કે તમારું ઓપરેશન થઈ જાય પછી કે તમે હાલીને ઘેરે જઈ શકશો. તે દાદા હળવેકથી કે સાહેબ કે રિક્ષા ભાડાને નહીં વધવા દો. નકર સુરતમાં પાણી આવ્યું ને તો એક બેનના પ્રદીપભાઈ પત્રકારો ઇન્ટરવ્યુ લેતા હતા. હસુબાપા એક બેનના પત્રકારો ઇન્ટરવ્યુ લેતા હતા. એટલે યોગી શોકના નાકે આવીને બેનને પૂછ્યું બેન તમારું શું તળાઈ ગયું. કે સાહેબ મારું ઘઉં બાજરો બધું તળાઈ ગયું. એ કે બેન નિરાશ રાખો આમાં તમને કુદરતી પ્રકોપ છે સરકાર મદદ કરશે. બીજા બેનને પૂછ્યું બેન તારું શું તક. સાહેબ માર ધણી ખોવાઈ ગયો. હવે આમાં કહેવાય નહીં તમને સરકાર મદદ કરશે. સરકાર જ બાકી સમજાય ને. હમણાં મોદી બાપુનો ફોન હતો તો આખું જગત ફોન કરે
એટલે મોદી બાપુને રાહુલે ફોન કર્યો, હાલો મોદી બાપુ પાપુ બોલું. તાકે બોલ ને બેટા. ઈ કે હેપી બર્થડે. તાકે થેન્ક યુ રાહુલ. ઈ કે મોદી બાપુ પાર્ટીનું શું છે? તાકે હાલો આપી જ દેવી છે. તે પપ્પુ કે ક્યાં આવું? તાકે ભાજપમાં આપી જ દેવી છે અમારે પાર્ટી. એમાં એટલે પત્રકારે કીધું, બેન તારા ધણીનો ફોટો આપી કે આખા સુરતમાં લખડાવાના સહી જ્યાં એ ધતુરો હશે ત્યાંથી પાસ. સાહેબ ધતુરો નો કે તઈ મારો સંપો હતો. ઈ કે ફોટો નથી. તાકે ફોટા તડ પાકીટમાં રાખતો પણ બીજાને દેવા. અભાગ્ય એક કે મને નથી આપ્યું. ઈ કે બેન ખાલી શબ્દ ચિત્ર આપ, કેવી હાઈટ હતી, કેવી બોડી હતી, કેવી આંખી હતી, કેવા વાળ હતા. એટલે કોમ્પ્યુટર યુગ છે, આપણે બનાવી નાખી અને જ્યાં હશે ત્યાંથી પાછો લાવશું. એટલે બેન બોલવા પડી, સાહેબ ઐશ્વર્યા રાય જેવી અને માજરી આંખી હતી, કૃષ્ણ ભગવાન જેવા ઘૂઘરીવાળા કાળા વાળ હતા, સલમાન ખાન જેવું બોડી હતું, અમિતાભ બચ્ચન જેવી 100 ફૂટ હાઈટ હતી. પડખે આવી રંભાઈ કે તાર ઘર વાળો ભમરાળી ક્યાં આવો હતો? ઝાડિયો ટાલિયો બાડિયો બાઠિયો હતો. ત્યારે ઓલી કીધું હારો લાવી દે, તને હું વાંધો, અમારા આખા ભવારી ચેરિટેબલ ને નથી વાંધો. હવે એમાં હારો મોળો આવે. પણ મૂળ વાત ઉપર આવું મને ભાઈની ફરમાઈશ છે. ત્યારે અમારા ભાઈબંધ જીપ સોટે અટકે. હવે જીપ સોટે ને અટકે ને પિયુષભાઈ એને પ્રદીપભાઈ કૂતરા બહુ ઓડી જાય. એક ક્યારે તકલીફ પડે, દીકરી જોવા જાય ત્યારે સામે વાળા પૂછે દીકરી ગમે તા કે સરસ છે હો, ઓલા તરત કહી દે આવજો હો માર ભાઈ. ઈ બહુ તકલીફ ક્યારે પડે અને બીજી ક્યારે પડે? આપણી વાંહે હડકાયું પડ્યું હોય ને આપણે હાડ કે એટલે પદરું ઉપડે. પણ આને શું થાય? પડખે હડકાયો હતા હડ કેવા જાય તો દડી જાય. રેન્સ કાપી જાય ને ઓલો એક આરે થ્રો નીકળે નહીં. એમાં બરોબર એમની દીકરી જોવા ગયા અને એ આવતો ને તાર મોડો આવતો નિહાળે. એટલે સાહેબે કીધું, એ ભીખાઈ કે ઉભો થા, મારે તને 3 સવાલ કરવા. તા કે બોલવા મળો. ઈ કે આપણી બે માખી નિહાળ ખોટી થાય છે. ઈ કે બોલ ભીખાઈ કે સુરપંખાનું નાક કોણે કાપ્યું? કે મેં નથી કાપ્યું, જેને કાપ્યું હોય એને. પણ સાહેબ કે ફેવિકિક થી સોટાડી ગયો ને. સાહેબ કે ઉભો રે ભીખાઈ કે મારે બીજો સવાલ કરવો. એક ઈંડું હું અહીંયા મૂકું, એક ઈંડું હું અહીંયા મૂકું, એક ઈંડું હું અહીંયા મૂકું, એક ઈંડું હું અહીંયા મૂકું તો કેટલા ઈંડા થાય? ભીખો કેમ મરી ગયું કામ તમે શું કામ કરો છો? ઈંડા એને મૂકવા ગયો. સાહેબે ત્રીજો સવાલ કર્યો, બોલ ભીખાઈ કે 15 ફ્રૂટના નામ આપતા. કે લખવા મળો. પેલું ચીકુ, બીજું બોલતા કે સંતરું, ત્રીજું બોલતા કે સફરજન. એ કે 3 નામ છે, હજી 12 નામ આપતા. કે લખી નાખો 1 ડઝન કેળા. એમ કરીને 15 પૂરા કર્યા. બોલો એમાં ભીખો તમને કોઈ ધીરે ધીરે માર્યા રે ઉમેશભાઈ મોટો થાય અને 12-13 જગ્યાએ જોવા ગયો. એટલે બાપાએ કીધું આ 15મી વખત જવાનું છે, તું ભેળો જા. થોડી કલાકારની વેલ્યુ હોય. હું કહું કોઈ વાંધો નહીં, હું ભેળો જાઉં. પણ ભીખાને મેં કીધું કે તારે ગીત ગાતા ગાતા જવાબ દેવાનો, કાંઈ પ્રશ્ન ના હોય તો, બાકી તારે બોલવાનું નહીં. તું તોતડો છો એટલે. ઈ કે નો બોલું. ઈ કે એમાં બરોબર એમની દીકરી જોવા ગયા અને બરોબર દીકરી પિત્તળની રકેબી ને પિત્તળની કેટલી ચા લઈને આવી. મને પેલા રકેબી આપી એટલે મેં કીધું. એટલે 2 ઘૂંટડા ઉમેશભાઈ આપણે પીવી છે એટલે આપણે તો રેન્જ આવી ગઈ 2 ઘૂંટડાની. પણ ભીખાને બિચારી જીભે 7 નો આપ્યો. આમ કેટલી ઊંધી વાળી અને કીધું તા તો કાઠો કાટની ભરાઈ ગઈ. અને જે રાતાસોલ ટેરવા થયા છે પંચમ સુરમાં ઉપડ્યો. હું કહું પણ હું હનુમાન દાદા જેવું મોઢું કરે, આમ ફાઈટ ને મોઢામાંથી ગીત ગાતા ગાતા જવાબ દેતા આમ કર્યો. અને તમને કહું ઉમેશભાઈ થોડુંક હશે, બહુ નહીં. આ બધા ગાવા અમને કેવું નકળો કે અમારા ગામમાં હમણાં આવ્યા તમને કહું તો મને કે બધા તેમ તમ તારે વયા હોય કે ઉસ્તાદ 1 નંબર છે. ખોળામાં ભોણિયું લઈને વગાડતા હતા, દેશી હાવ. પણ આ બધા સાહેબ વિચાર તો કરો. અને તમને કોઈ હાથમાં રકેબી હતી રાચા તોલ ઠેરવા થયા અને આમ કર્યો. પણ કોઈ ગીત ગાતા ગાતા જવાબ દે ને પંચમ સુરમાં ઉપડ્યો. ગરમ લાગ્યું એટલે એથી દલમલા દે મને દલમલા દે, દલમલા દે મને દલમલા દે, લતે બી માતા મને દલમલા દે,
તે મતલી પીવા આલે તે મતલી પીવ તે મતલી પીવા આલે તે મતલી પીવ તે પીવાતા મને ત્યાં તો દીકરીએ ગીત ઉપાડ્યું હું કામ ધીસ ઇઝ તોતલે તોતલા કે મારા હાથમાં તેલ તે બીને એ માથે તી એટલે ચા કે હાથમાં તેલ તે બીને એ માથે તી ઓ માલા ભીખાય ને ભૂત મારી પી હાથમાં તેલ તે બીને એ માથે તી હાથમાં તેલ તે બીને એ માથે તી ઓ માલા ભીખાય ને ભૂત મારી પી ભીખાનું ગોઠવાઈ ગયું બોલો વાહ મિયા ત્યાં તો ભીખાના મમ્મીએ ગીત ઉપાડ્યું હુકમ ધીસ ઇઝ તોતલે તોતલા તોતલા કે માલા વિલા ભીખા તને ગાદી લઈ દઉં માલા વિલા ભીખા તને ગાદી લઈ દઉં એ તારી લાડરીને ફરવા ઓડી ગાડી લઈ દઉં તને ચાલ 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 એને હાવ સારે પીસ્ટમ સોટી ગયું બોલો અને હમણાં માવઠાની સીઝન 2 મિનિટની ફરમાઈશ લઈને મારે બેનને રજૂ કરવા છે જેની કૃપાથી મને નામ મળ્યું છે એવી ફરમાઈશ વાત ઉપર ધ્યાન આપજો તમને આનંદ આવશે નકર આ બધું યોગી શોકના પોપડામ થઈને સંગ થઈને વયું જાહે દેહ ભેગું હે ના ના એ આવી ગઈ તમે કાંઈ ઘસો આડાવડામાં અને અહીંયા સાહેબ દાતારી પડી હોય ને ઈ જ કાંઈક આપીએ કે બાકી નાકમાંથી કાઢેના મેટલનું ન થાય ત્યાં સુધી ઘા ન કરતા હોય ઈ આપી હું દે હમણાં એક જણો બિયર બારમાં ગયો 35-40 જણા બેઠા હતા 100 ભડાકાની રિવોલ્વર ઉમરભાઈ હાથમાં ઉમેશભાઈ અને ઢીચા કર્યું કે જે મારી ઘરવાળે હારે સાનામાના ફોનમાં વાતું કરતો હોય એ ઊભો થાવ એટલે ભડાકે દઉં કોઈ બોલે સાલે 35 જણા આમના 100 ભડાકાની રિવોલ્વર નાની એવી બીજો ધડાકો કર્યો જીચા કે જે મારી ઘરવાળે હારે સાનામાના ફોનમાં વાતું કરતો હોય ઊભું થાય કોઈ ઊભા ન થયા એક જણો બોલ્યો કે જેટલા વાતું કરે ને એટલી તારું રિવોલ્વરમાં ગોળિયું નથી પેલા ગોળિયું ભરતા એમ નવા નવા સગાઈ થાય ને એટલે બહુ આનંદ આવે જોજો સામેથી ઓલા તરત એમ કે શું કરે છે તાકે બોલો તાકે પાછો શાયરીમાં જ કહેવાય કે સૂતી હોય તો શમણા મોકલજે હસતી હોય તો હસી મોકલજે અને રડતી હોય તો આંસુ મોકલજે ઓલી હળવેકથી કીધું કે વાસણ ઉટકું છું એઠવાડો મોકલો